નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો અને પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આપણે જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા સફળ વ્યક્તિઓને મળીએ છીએ, ગુજરાતીઓને મળીએ છીએ. તો આજે આપણે મળી રહ્યા છીએ જીયા શૈલેષ પરમારને, જેઓ લેડી ઓન્ટરપ્રિન્યોર તો છે જ, પણ સાથે સાથે સમાજ સેવા પણ કરે છે. છોકરીઓ માટે, નાની બાળકીઓ માટે ખૂબ કરે છે, ગાય માતા માટે ખૂબ કરે છે, પ્લસ સર્વાઇકલ કેન્સર બાબતે પણ એ ખૂબ મોટી સેવા આપે છે, પ્લસ બિઝનેસ પણ કરે છે. તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જીયા મેમ. અને તમે આવ્યા, ખૂબ આનંદ થયો અને તમે કીધું કે મારે વાતો કરવી છે તમારી સાથે સામેથી. મને એનો ખૂબ આનંદ થયો છે. ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ સિદ્ધાર્થભાઈ, અને થેન્ક યુ સો મચ મધ્યાંતર સ્ટુડિયોને કે આપણને આ સરસ પ્લેસ આપી છે. આટલી સરસ, બહાર વરસાદ પડે છે ને આમ ગરમી થાય છે, એટલે મધ્યાંતર સ્ટુડિયોનો ખૂબ ખૂબ આભાર કે આપણને એક આટલી સરસ પ્લેસ આપી. અને આપણું જે યુટ્યુબ ચેનલ છે જેમાં આપનું આ જે સીટ ટોક્સ કરીને જે ચાલે છે, તો એનો બી ખૂબ ખૂબ આભાર કે તમે મને એ બાબતમાં ડિઝર્વિંગ પર્સન ગણી કે તમારી વાતો જાણવા જેવી છે. ના, કારણ કે આપણે જુદી જુદી, એવું નથી કે એક જ ક્ષેત્ર, આપણે અલગ અલગ ગુજરાતમાં શું પ્રવૃત્તિઓ ચાલે છે. તો મેં તમારી ઓળખાણ આપી કે તમે બિઝનેસ વુમન પણ છો, સોશિયલ વર્કર પણ છો, એમાં પણ તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરો છો. તો મેનેજ કેવી રીતના થાય? આપણે પછી અલગ અલગ લઈશું, પણ આ બધું એક સાથે, જેમ વન મેન શો હોય ને, એમાં અહીંયા વન વુમન શો છે. ઓ માય ગોડ, સો સ્વીટ ઓફ યુ. થેન્ક યુ સો મચ આટલા સરસ વર્ડ્સ માટે. અને ટચવુડ, એના માટે હું રિયલી ઈશ્વરની આભારી છું કે એક મલ્ટીટાસ્કર પર્સનાલિટી જેને કહેવાય, કે જેને જીવનમાં ઘણું બધું કરવું છે. સો મને કોઈ દિવસ એક સંતોષનો ઓડકાર આવતો જ નથી કે મને ઘણું બધું કરવું છે, મને આ એ કરવું છે, મને તે કરવું છે. અને ઘણી વખત આપણને ખબર હોય છે કે આ આપણે કરી શકીએ એમ છે, આપણામાં એફિશિયન્સી હોય છે, બટ આપણે શું ઘણી વખત આળસમાં જઈએ. ઘણી વખત આપણી પાસે એવું એક તો ટીમ નથી હોતી વર્ક કરવા માટે. કોઈ વખત ફાઇનાન્સના ઇસ્યુ હોય છે, સમયના ઇસ્યુ હોય છે, અને ખાસ કરીને ફિમેલના ઇસ્યુ શેના હોય તો કે બેબીઝના, બચ્ચાના, ઘર સંભાળવાના, રસોઈના. એટલે ઘણી બધી, એટલી બધી સ્ત્રીઓ છે કે જેને બહુ બધું કરવું છે અને એ કરી શકે છે, પણ ક્યાંક ને ક્યાંક એક બર્ડન્સ, એક પ્રલોભનો આવતા જ હોય. તો હું મારી જાતને એ રિયલી એક બ્લેસ્ડ માણસ ગણીશ કે મેં આટલું બધું બેલેન્સ કરી છે લાઈફને, કે ફેમિલીથી લઈને, એક વર્કથી લઈને, એક ટ્રાવેલ લાઈફથી લઈને, એક વોકલ પર્સન સુધી, કે એક મેનેજિંગ ડિરેક્ટર સુધીની સફર જે છે મારી, એ મેં સારી રીતે કહેવાય ને બેલેન્સ કરી કહેવાય, કે એને મેં સારી રીતે બહુ મેચ્યોરિટીથી હેન્ડલ કરી કહેવાય. કે ઘણી વખત આપણને ફેમિલીનો સપોર્ટ શા માટે ના મળે, આપણા અમુક સ્વભાવના લીધે ના મળે. બટ મને એમ થાય કે હું મારા ઇનલોઝનું અહીંયા સાચવી લઈશ તો એ લોકો મારું અહીંયા સાચવી લેશે. આવું બહુ ઓછું જોવા મળે છે. બીજી વસ્તુ, હસબન્ડ, તો મને એમ થાય કે હું મારું જે ક્રેડિટ છે ને, કે જે હું એને ઓલવેઝ કહું કે હું તમારા લીધે આગળ છું, તમારા લીધે આગળ છું. મને ખ્યાલ છે હું મારી એફિશિયન્સીના લીધે આગળ છું, મને ખ્યાલ છે કે મારા હું થોટ પ્રોસેસના લીધે આગળ છું, બટ ક્યાંક ને ક્યાંક એ ફેમિલી છે ને બહુ મસ્ત રોલ નિભાવતું હોય છે. ઓફકોર્સ. અને તમે એ ફેમિલીને બહુ સારી રીતે હેન્ડલ કરી લેતા હોય ને, એ ટાઈમની મેટરમાં, કેરની મેટરમાં, પ્રેમની મેટરમાં, અને જ્યારે જ્યારે જરૂર પડે, જરૂરતની મેટરમાં તમારા હિસાબેથી અને એમના હિસાબેથી એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સાચવી લેતા હોય ને, એટલે તમારો ગ્રાફ ઓલમોસ્ટ અપ જવાનો છે. અને એનું રીઝન શું છે કે જે નીચેની સેના છે એ બહુ મસ્ત રેડી થઈ ગઈ છે, જે બેઝ છે એ પાકો થઈ ગયો છે. એટલે મે બી તમે જેટલું બી બોલ્યા કે હું આ બધું કરું છું, એનું રીઝન છે મારી પાછળની ફોજ. એમાં પેરેન્ટ્સ, ઇનલોઝ, બચ્ચાઓ, ફ્રેન્ડ સર્કલ, પાર્ટનર, સ્ટાફ, હસબન્ડ, એન્ડ આઈ એમ ઓલવેઝ ગ્રેટિટ્યુડ એના માટે, અને ઓલવેઝ ગ્રેટફુલ. અને મોર ઓવર આપણા ઈશ્વર, આપણી સ્પિરિચ્યુઅલ શક્તિ, કે જે તમને ઓલવેઝ
કહીએ છે કે ઊભી થા ને ચલો કામે લાગો, તું કરી શકે છે અને તારે કરવાનું છે. બરાબર અને નો ડાઉટ હું બી એક માણસ છું, એટલે મને બી એક બેડ ડેઝ ગુડ ડેઝ આવતા જ હોય. એટલે ઘણી વખત એમ થાય કે યાર આ સમાજ કરીએ છીએ અને સમાજ તો આપણને પાછું બેક આપતું જ નહીં. એટલે આ ગીતાજીનું આપણને તરત સૂત્ર યાદ આવે, કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી, રાઈટ? એટલે કોઈની આશાઓ રાખવી જરૂરી નથી, બટ તું તારું કામ કરે છે. એટલે ઇનર જે છે ને ઇનર વોઇસ, એ મને ઓલવેઝ મોટિવેટ કરે કે અને બુસ્ટઅપ કરે. અને હું પૂજા પાઠ વાળી વ્યક્તિ છું, એટલે મારું ડેઈલીનું પૂજા ચાલતી હોય એટલે મને એ હનુમાન ચાલીસા ને મારું ચામુંડા ચાલીસા ને ચાલતું હોય એટલે એનાથી મને પાછું જે બી એકદમ ઉછાળા આવ્યા હોય ને એ પાછા હેઠા બેસી જાય એમ કે બેસો કામ કરવાનું છે. અને હું છું જેકે મોટર્સની મેનેજિંગ ડિરેક્ટર, જે વડોદરા બી ચાલે છે અને અમદાવાદ આપણે થલતેજમાં બી ચાલે છે. અને બેઝિકલી કાઠિયાવાડી છું, સૌરાષ્ટ્રની. અને જીયા શૈલેષ પરમાર, અહીંયા મારું જે સાસરી છે મહેસાણી છે, મારા હસબન્ડ શૈલેષ પરમાર ગાંધીનગરમાં રહે છે, એટલે મારે અપડાઉન ચાલતું રહેતું હોય. અને ભગવાનની કૃપાથી 2 સરસ બાળકો છે, દીકરો અને દીકરી. અને મારે એક NGO ચાલે છે જેનું નામ છે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ. અને એ NGO થ્રુ તમે જેટલું બી બોલ્યા એમાંથી મારે પ્લાન્ટેશનથી લઈ એજ્યુકેશન, હેલ્થ, ગાયોની ગૌશાળા, આ બધું જ ચાલે છે. અને હમણાં અમે નવા પ્રોગ્રામ અને એક વર્કશોપ સ્ટાર્ટ કરેલા છે, જે એટલે એકચ્યુઅલી હું જવાહર નવોદય વિદ્યાલયની સ્ટુડન્ટ છું, JNV. અને મારું JNV છે પોરબંદરનું. તો અમારું આખું બહુ સરસ એક ગુજરાતમાં ગ્રુપ ચાલે છે સ્ટુડન્ટ્સનું. તો અમે લોકો એવું ડિસ્કસ કરતા હોય છે કે આપણે ઘણું બધું કરીએ, પ્લાન્ટેશન પણ કરીએ અને આપણે હવે છાસ વિતરણ કરીએ ને આ કરીએ ને આ બધી વસ્તુ કોમન છે જે બધા કરે છે, રાઈટ? બટ આપણે શું કરી શકીએ જે સમાજને તમે બેક આપી શકો? હવે આપણે એજ ઉપર આવી ગયા છે સિદ્ધાર્થભાઈ, કે આપણે નાનપણ પણ જીવી લીધું, એક એડલ્ટહુડે જીવી લીધું, મોજ મસ્તી એ કરી લીધી, અને કહેવાય ને પેલું બચપન ને એ બધું થઈ ગયું. હવે આપણે એ લેવલ ઉપર આવ્યા છે કે આપણે સમાજને બેક કંઈક આપવાનું છે. તો એના માટે શું જરૂર પડે? તો એના માટે એક બહુ સ્ટ્રોંગ ટીમની જરૂર પડે. સ્ટ્રોંગ ટીમ ક્યારે બને ને? થોટ પ્રોસેસના હિસાબથી બને, કે જેને ક્રેડિટ લેવાની બહુ પેલી ના હોય. બરાબર. કે ના, હું એક ટીમમાં મારે કામ કરું તો ટચવુડ મને એક ટીમ બહુ સારી મળી છે. તો એ બધું કામ ચાલે છે અમારે આખા JNV સેનાની ટીમથી, જેમાંથી અમે હવે સર્વાઇકલ કેન્સરના પ્રોગ્રામ ચાલુ કર્યા છે. અને એ વિષય છે ને ભાઈ, કોઈ વાત નહોતું કરતું સર્વાઇકલ કેન્સર વિશે. તો અમે હવે એ વસ્તુનું સ્ટાર્ટ કર્યું કે તમે એક સારામાં સારા ગાયનેકોલોજિસ્ટને મળો. અને બટ ઓબ્વિયસ આપણે ડૉક્ટર છે ને એટલે આપણાથી તો બહુ વાત, આપણે ભલે ગમે એટલું નોલેજ હોય પણ તમારે ઓન કેમેરા કે એવું વાત ના થઈ શકે જે લોકોના હેલ્થને નુકસાન પહોંચાડે. અને એમાં રિયલી ડૉક્ટર્સનો ખૂબ આભાર કે એ લોકો સામેથી કામ કરવા માટે આવ્યા. અને એ લોકોએ એમને જગ્યા આપી, હોસ્પિટલો આપી, અમુક જગ્યાએ સ્કૂલ આપી કે તમે અહીંયા મહિલાઓને ભેગા કરો અને આમને તમે આ વસ્તુનું નોલેજ આપો. તો અત્યારે સરસ વર્કશોપ ચાલી રહ્યા છે. અને તમારા જેવા વેલ વિશર જે મીડિયા લાઇનવાળા છે, એ લોકોએ અમને ખૂબ સપોર્ટ આપ્યો, કે એમણે સામેથી અમને કીધું કે અત્યારે હોટ ટોપિક તો બધાય ચાલતા હોય, પણ આવા ટોપિક અને એ મીડિયાનો રિયલી આભારી છીએ આપણે કે મીડિયાવાળા આ વસ્તુને નોટ કરી. મેં નહોતું કીધું કોઈને, પણ મેં મારા જે અમુક ફ્રેન્ડ છે એમને કીધું કે અમે આવું કરી રહ્યા છે. એ લોકોએ મને કશું પૂછ્યું બી નહીં અને બાઇટિંગ પણ ન લીધે ને એનું પોતાનું મગજ ચલાવીને એને મીડિયામાં નાખ્યું. તો મીડિયાવાળા રિયલી આપણા લાઈફમાં બહુ સારો એવો રોલ નિભાવતા હોય છે, ઇફ યુ અગ્રી, રાઈટ? હા, એટલે એ વસ્તુ થઈ. અને પછી એના અત્યારના અવેરનેસને કેમ્પ ચાલે છે કે એમાં સર્વાઇકલ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, પછી તમે એનું ટેસ્ટ કઈ રીતે કરી શકો, અત્યારના વેક્સિનેશન કઈ રીતે લઈ શકો. તો એના માટે છોકરીઓ, મહિલાઓ, ભણતી સ્ત્રીઓ, નોકરી કરતી સ્ત્રીઓ, આ બધાને આપણે અવેર કરવાના છે. અને આપણે ભલે ગમે એટલા મોટા થઈ જઈએ, ગમે એટલા નોકરિયાત થઈ જઈએ, પણ ઇન્ડિયામાં હજી ઘણા એવા પાર્ટ્સ છે ભાઈ કે જે દીકરીઓને હજી મેન્સ્ટ્રુઅલ શું છે, એમના પેડ શું આવે છે, રાઈટ, કે એને કઈ રીતે યુઝ કરવાને એ પણ નથી ખબર. તો મારી એવી દિલથી એવી ઈચ્છા છે કે એક સારી એવી વોલેન્ટિયર્સ ટીમ બને. અને એટલીસ્ટ હું એવું નહીં કહી શકું કે હું બધે પહોંચી વળીશ, પણ હું જ્યાં પાર્ટ બની શકું અને મારી જોડે જે જોડાઈ શકે, તો મારે એવી વસ્તુ કરવી છે કે આપણા ગુજરાતના અમુક ગામડાઓ કવર કરવા છે જ્યાં આ નોલેજ આપી શકે પીરિયડના રિલેટેડ, કે જે એની અનહાઇજીનના લીધે ઘણા રોગ થાય છે જે આપણને ખબર જ નથી હોતી. અને એ બધું કહેવાય ને પેલું સ્લો પોઈઝન, એ તમને છે ને બહુ ટાઈમ પછી ખબર પડે. અને એમાં છોકરી ધીપાતી પણ હોય ને એને ખબર. અને સ્ત્રી હોવું જેટલું બ્યુટીફુલ છે, જેટલું લક્ષ્મી અને દુર્ગાનું રૂપ દેખાય છે ને, એટલું જ હર્ડલ અને બર્ડન્સથી ભરેલું છે.
એટલે આ બધી વસ્તુઓ છે અને મને એમ થાય છે કે ઈશ્વરે મને શક્તિ આપેલી છે અને મારે એ શક્તિનો બહુ પોઝિટિવ વેમાં ભરપૂર યુઝ કરવો છે. તમે સર્વાઇકલ કેન્સરની વાત કરી, એ શું છે? સર્વાઇકલ કેન્સર છે ને, આજે જ મારે એક ડૉક્ટર જોડે વાત થઈ છે, પંકજભાઈ કરીને, સ્ટર્લિંગ હોસ્પિટલમાં. તો એમણે મને બહુ સરસ એવું વાત કરી અને મેં એમને કીધું કે ભાઈ તમે પણ લેક્ચર લો આના, કે એ એકચ્યુઅલી એક વાયરસ જ છે. જેમ આપણને ખબર વાયરલ ઇન્ફેક્શન થાય એટલે એ ચેપી રોગ નથી પાછા એમ, એટલે એક વાયરસ જ છે. અને એ પાછા જેનિન્સમાંથી પણ નથી આવતું, કે આપણે ઘણા કેન્સર હોય કે આપણે રિલેટેડ હોય કે બીપી છે કે આ તે, તો એ એવી રીતે પણ નથી. એ 3-4 સિમ્ટમ્સ એવા છે પ્રાઇવેટ, એનાથી થઈ શકે. અને એ વાયરસ પહોંચતા કદાચ તમે સ્કેનિંગમાં આવી જાઓ ને તો એ પાછું ક્યોર પણ થઈ જાય છે. એની એક ઓરલ ટ્રીટમેન્ટ હોય છે, જેમાં આપણે વાયરલ ઇન્ફેક્શનમાં દવા લેતા હોય ને એવી રીતે એ પણ થઈ શકે. અને પછી કદાચ ન કરે નારાયણ ભગવાન કરે ને તમે 3rd-4th સ્ટેજ ઉપર આવ્યા તો બટ ઓબ્વિયસ કીમોથેરાપીમાં ને જવું પડે. પણ એવા સિમ્ટમ્સ હોય છે કે જેનાથી મહિલાઓમાં અને મહિલાઓ અને પુરુષોમાં પણ થાય છે. યસ, એ મને બી જાણવા મળ્યું. અને એ વેક્સિનેશન પાછા પુરુષો પણ લઈ શકે છે. એટલે અમારા એક વર્કશોપમાં ડૉક્ટરે એવું પણ કીધું કે ઘણી વખત ઓરલી પણ થતું હોય છે, થ્રોટને લઈને પણ થતું હોય છે. એટલે હું એ જ કહું છું કે આ બહુ અવેરનેસ લઈ આવવાની બહુ જરૂરત છે. આપણે લોકો રે ગમે ત્યાં લાઈક આ લારીએ ખાઈ લે, ઓલી લારીએ ખાઈ લે, હું ફૂડી છું. પણ જસ્ટ ઇમેજિન કે આપણે લોકો કેટલાના હાથથી કે વાયરસથી ને બહાર નીકળતા હોઈએ છીએ, રાઈટ? ઘણી વખત ગુડ બેક્ટેરિયાસ પણ હોય છે જે આપણા બોડી માટે બહુ સારા છે. અને કહેવાય ને, ભારતના લોકો બધે સર્વાઈવ કરી લઈએ કારણ કે ઘાટના પાણી પીધેલા હોય છે. બટ સ્ટીલ હવે સ્ટેજ આવ્યું છે એ બ્રહ્મમાં જીવવાની પણ જરૂર નથી. હા, એ આપણે કોવિડમાં જોઈ લીધું. એ બ્રહ્મમાં જીવવાની બી જરૂર નથી. એટલે વસ્તુ એવી છે કે આ બાબતને લઈને વાત થવી જોઈએ કે પુરુષને પણ થાય છે, મેલને પણ થાય છે. અને એના વેક્સિનેશન સિમ્ટમ્સ એટલે ગર્લ્સમાં એવું છે ભાઈ કે વ્હાઇટ ડિસ્ચાર્જ થવું, વધારે પડતું ઓવર પીરિયડ થવું, બ્લીડિંગ વધારે થવું, ઇચિંગ થવું, અને અનહેલ્ધી ફીલ કરવું, અંદરના જે બી આપણા મૂડ સ્વિંગ્સ છે એ થવા, અને મહિલાઓને 15 ડેઝની ઉપર પીરિયડ્સમાં રહેવું. આ ઘણા બધા એના છે. અને મોરઓવર એટલા માટે જ અમે લોકો ડૉક્ટરને જોડે રાખીએ છીએ કે ડૉક્ટર વધારે સમજાવી શકે, એ લોકો વધારે નોલેજ આપી શકે. આપણે કેવું સાંભળેલું બોલીએ. એક મેં પોસ્ટ જોઈ હતી, તમે એની કંઈક કીટ પણ આપો છો. યસ, HVP કીટ. એ સ્ટર્લિંગ વાળાનું એક સરસ એવું કહેવાય ને કે એને મેડિકો લાઇનમાં એ બહાર પાડ્યું છે અને મેં પોતે યુઝ કરેલી હતી. ટચવુડ એ નેગેટિવ આવ્યો રિપોર્ટ, એટલે કોઈ વખત બહુ ટેન્શન રહીએ ને, બીકોઝ આઈ એમ 37 રાઇટ નાઉ, રાઈટ? તો આપણને ઘણી વખત એવું થાય કે ઉંમર હોય કે આ ઉંમર પછી એવું મેં વાંચેલું છે ને સાંભળેલું છે કે 35 વર્ષની ઉંમરથી વધારે મહિલાઓને થાય છે. અને આ સિમ્ટમ્સ આવતા તો 2nd-3rd સ્ટેજે પહોંચી ગયું હોય છે. એટલે આઈ થિંક હવે છે ને, હું બધા વર્કશોપમાં પણ કહું છું ને મારી સ્પીચમાં પણ કહું છું કે આ વસ્તુની અવેરનેસની જેટલી જરૂર મહિલાઓને છે ને એટલી હસબન્ડ એટલે કે પુરુષને પણ છે, કે એમની વાઈફને કીએ એને જેમ તમે હેમર કરો છો ને કે રોટલી બની ગઈ, ચા બની ગઈ, મને ગરમ ચા આપ, મને કપડાં ઇસ્ત્રી કરેલા આપ, તો એને એ પણ હેમર કરો કે તારું રૂટીન ચેકઅપ કરાવ્યું, તું કયા પેડ યુઝ કરે છે, તું કેટલી હાઇજીન છો. આ વાત નથી થતી હોતી. અને હું તો કહું, જ્યારે છોકરો અને છોકરી પોતાને એકબીજાને ડેટ કરતા હોય ને, આપણે લોકો એડલ્ટ માણસો છીએ, હવે અત્યારનું તો જનરેશન પેલું કહેવાય ને, પેલા બીટા ને ટીટા ને કે શું કહે છે એ લોકો, આલ્ફા જનરેશન છે. તો અત્યારના જનરેશનની હું વાત કરું કે સગાઈ થાય કે મેરેજ કરવાના હોય ને, તો હું તો કહું છોકરો છોકરીને પૂછે ને છોકરી છોકરાને કે તમે હાઇજીન કેટલા છો, બહુ જરૂરી છે હાઇજીન લેવલ, રાઈટ? એટલે હું તો કહું છોકરાએ છોકરીને પૂછવું જોઈએ, હસબન્ડ એની વાઈફને પૂછવું જોઈએ કે તારું હેલ્થ ચેકઅપ તે કરાયું? શોપિંગ પછી કરજે, ચાલ તું પહેલાં આ દર 6 મહિને કરાય, બ્લડ ટેસ્ટ કરાવો. અને હું પોતે કરું છું ને એટલે સલાહ આપું છું, રાઈટ? હું પોતે થાઇરોઇડથી લઈ ડાયાબિટીસથી લઈને બધાના ટેસ્ટ પોતે 6 મહિના 8 મહિને કરાવી લઉં છું. ઘણી વખત છે ને 1 મહિનો 15 દિવસ એવું ફીલ થાય, વિટામિન B12 D ઓછું થયું હોય તો બહુ જ લેઝીનેસ આવે, તમને ઉઠવાનું સવારમાં મન ના થાય. એટલે આ વસ્તુના પછી મને છે ને આ વિચારો મારા જીવનમાં આવ્યા કે મને પોતાને આવું થાય તો આવી તો યાર કેટલી હજારો કરોડો મહિલાઓ છે, અને જેના વિશે લોકો વાત જ નથી કરતા હોતા. હું તો મહિલાઓને ત્યાં સુધી કહું છું કે કીટી પાર્ટીમાં ના ટોપિક ઉછાળો, બીજાની દીકરી કોની જોડે ભાગી ગઈ ને એ વાત ના કરો, કોની જોડે અફેર ચાલે છે એ ના ટોપિક કરો, પણ આ વસ્તુ વિશે બી વાત કરો,
કે અવેરનેસ કેટલી જરૂરી છે. તમે હેલ્થના ટોપિક ઉપર વાત કરો ને, મને કદાચ નહીં ખબર હોય તો હું સાંભળીશ. હવે મને નોલેજ મળ્યું તું બીજાને કહીશ, રાઈટ. મારે ચૂપ ક્યારે રહેવાનું હોય? જ્યારે મને નથી ખબર ત્યારે મારે ચૂપ, મારે બડાકા ના મારવાના હોય, રાઈટ. બટ મને ખબર છે તો મારે કોઈને કહેવું જોઈએ. મેં આ વસ્તુ જેવી મને ખબર પડી ને તો મેં મારા નણંદને મેસેજ કર્યો, મારા ભાભીને મેસેજ કર્યો, બંને ભાભીને. મેં મારા નણંદના દીકરી છે એ 16 વર્ષના થશે હવે, તો મેં એમને બી કીધું કે તારા વસ્તુ કરવાની છે. તો મેં 4 વ્યક્તિને તો તરત મેસેજ કરી જ દીધો અને બધાને તો હું બોલીને કહું જ છું. તો આ અવેરનેસ એક મહિલામાં જરૂરી છે. એટલે હસબન્ડ લોકોને છે ને એની ઘરવાળીને ગમે 6 મહિને એક ગિફ્ટ આપવાનું કે જા મેં ત્યાં 5,000 રૂપિયાનું કૂપન લાવ્યા આવું છું પેથોલોજીસ્ટમાં, તું ત્યાં જઈને બ્લડ ચેક કરાવીને આ કરે. જવું જ પડે, પર જવું જ પડે. ખબર છે કે આટલા પૈસા બગડી ગયા છે. અચ્છા, હવે તમે આટલી બધી સમાજ સેવા કરો છો, તો આનો સૌથી પહેલા વિચાર ક્યારે આવ્યો કે ના મારે, તમે કીધું ને સમાજને પાછું આપવું જોઈએ, તો એ ફર્સ્ટ થોટ ક્યારે અને કેમ આવ્યો? એવું કોઈ ઘટના બની હતી જેણે તમને આ તરફ લીડ કરે? મને છે ને એકચ્યુઅલી પોડકાસ્ટ પછી લઈને ઇન્ટરવ્યૂમાં જે તમારા જેવા એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હોય ને આ ક્વેશ્ચન કરતા હોય, બટ સાચું કોને મારી પાસે કોઈ જવાબ જ નથી. ઓકે. એનું રીઝન છે કે હું ગામડાની દીકરી છું અને મારા ડેડી પોલિટિશિયન છે અને મારા ડેડી છે ને બહુ વોકલ વ્યક્તિ છે, મારા મોમ પણ બહુ વોકલ છે અને બંને બહુ સ્પિરિચ્યુઅલ છે. અને મારા ડેડી ઓલવેઝ આમ લાઈક પોઈન્ટ બહુ પ્રૂફ, લાઈક કે સ્ટેન્ડ. મારી મમ્મી બી પોતાના માટે સ્ટેન્ડ લે, ભલે ગામડાઓના છે બટ અમને લોકોને એટલી ખબર છે કે આ આપણા રાઇટ્સ છે. અને મારા ડેડી જે વિસ્તારમાં છે ને, તો ત્યાં મેં નાનપણથી છે ને એવા લોકો ઘરે આવતા કે જેને ડેઈલીના કંઈક ને કંઈક ઇસ્યુ હોય તો બધાને સાંભળતી. અને મારી પાસે કવડીકડી ફર્સ્ટ એડ કીટ હતી, તો હું નાના છોકરાઓના ગુમડાને એવું સાફ, આપણે ખબર ગામડામાં ગુમડા બહુ થતા, તે ગુમડાને પરુને થયું હોય ને એ બધું સાફ કરી આપતી. એટલે મારી મમ્મી કાં તો મોટી થઈને ડૉક્ટર જ થવાની લાગે છે, પણ એવું તો કશું હતું નહીં. એકે લખણ મારામાં ડૉક્ટરનો હતો નહીં, પણ એક એવું હતું ક્યાંક ને ક્યાંક. હું છે ને લોકોને ઘરે લઈને આવતી, અમુક દાદાઓને, એની સેવા કરતી. અને લકીલી મારા મોમ ડેડે મને કોઈ દિવસ ના જ નથી પાડી કે તું આ ના કર. અને જે ઘરડા લોકો આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો લોહીમાં છે સેવા કરવી એમ, તો ત્યાં ઘરડા લોકો આવે ને તો એમને કફ થઈ જાય તો આપણે તમારા ગામડામાં એક પેલું છે કે ત્યારે બાથરૂમને આટલું બધું વોશ બેસીને અહીંયા જે આપણે હાઈફાઈ વસ્તુમાં જીવીએ છીએ એવું કંઈ હોય નહીં. તમને ખબર પેલું રેતીને માટી આવે એક ડોલમાં રાખે, પછી જે મોટા ઘરડા દાદા હોય ને એમાં કફ નાખે, એ આપણા ત્યાં સિસ્ટમ હતી. તો એ બધી વસ્તુ હું બધું સાફ કરતી અને કૂતરાઓ પાળતી, કૂતરાઓનું સાફ કરતી. તો આ બધી વસ્તુ મને અત્યારે આપણે વિચારતા હોય તો હું આવું કરતી, તો આપણને એમ થાય કે આ બધું આપણામાં પહેલાથી જ છે એમ, આપણા ગળથુથીમાં જ હશે એમ. અને મને આવું બધું કરવાના વિચારો ક્યારથી ના આવ્યા તો ખબર નહીં, એક ડેઈલી રૂટીન લાઈફમાં ખબર તમને કંઈક ને કંઈક કરતા હોય ને તમને રાત્રે બહુ શાંતિ લાગે કે હું કંઈક તો સારું કરું છું. અને ઘણી વખત તમે પોતે બી આ વસ્તુ વિચારજો કે તમે જ્યારે સારી લાઈફ જીવતા હો ને તો કોકની દુવા જ હોય, કોકના આશીર્વાદ જ હોય. મારી પાસે એવા હજારો કિસ્સા છે કે તમારું પોડકાસ્ટના 10 એપિસોડ ટૂંકા પડશે કે મેં મારી લાઈફમાં શું કર્યું, અને એ હું કોઈ દિવસ નથી દેખાડતી. અમુક હું ઘણી બધી એવી પેલું કહેવાય ને છુપી રીતે કામ કરું છું, જે હું કોઈના નામ નથી આપતી. એમાં મેં કોને શું ડોનેશન આપ્યું એ નામ નથી આપતી. એ લોકો જે કે હોય, ઘણા લોકો મને એવી રીતે ક્રિટિસાઇઝ કરતા હોય છે, સિદ્ધાર્થભાઈ કે તું શો ઓફ કરે છે. તો ઇટ્સ ઓફ, આઈ એમ ફાઇન. આ શો ઓફ છે, તમે બી લો ઇન્સ્પિરેશન. શો ઓફ જો આવો રિયલી આટલો હ્યુજ હોય, જાયન્ટ હોય, તો તમે બી આ શો ઓફ કરો. એ પછી કપડાની મેટર હોય કે ગાડીઓની મેટર હોય કે ડોનેશનની મેટર હોય કે વોટ એવર ધ મેટર, રાઈટ? તમે બી કરો છો. શો ઓફ આટલો જાયન્ટ એન્ડ હ્યુજ દેખાતો હોય તો. પણ મેં થાઉઝન્ડ્સ ઓફ વસ્તુ એવી કરી છે કે લાઈક એડમિશનથી લઈને, નોકરીથી લઈને, કોઈને દેવડાવવાથી લઈને, કોઈના ઘર ભરવાથી લઈને, કોઈના ડેડી ઓફ થઈ ગયા છે તો ત્યાં પૈસા દેવાથી લઈને, લાઈક એવું નાનું મોટું ઘણું છે કે જે મારા નજરમાં એવું હોય. હું તમને હમણાં મારું જે ટ્રીપ હતું ને, બર્થડે ટ્રીપ, એની પહેલાં હું વડોદરા વાસનાથી સમા જતી હતી. તો એક 65-70ની આસપાસના એજના અંકલ બાઇકવાળાને ઘડી થઈને કહેતા હતા કે તું ઊભો રહે, મને રોડ ક્રોસ કરીને પહેલી સાઈડ એને કે એના એરિયામાં જવું હશે. એટલે હું મારી ગાડીમાં મેં ગાડી સ્ટોપ કરી, અંકલને બેસાડ્યા અને અમે લોકો એને લઈને જ્યાં જવું હતું ત્યાં એમને ઉતાર્યા. અને પછી હું મારા પાર્ટનરને મેં કીધું, આ અંકલના નસીબમાં બાઇક નથી લખી, આ અંકલના નસીબમાં 4 વ્હીલર લખી હતી. સી આ નાની નાની મેટરો છે ને તમારે વિચારવી પડે. રાઈટ.
કે તમે જ્યારે આટલું બધું બહુ તમારી થોટ પ્રોસેસ બહુ આમ આવા લેવલની થઈ જાય ને કે સમ યુનિવર્સ પાવર કોઈ એવું વ્યક્તિ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યું છે. એ અંકલ નિરાશ ન થયા કે સાલું વરસાદ પડતો હતો કે બાઇકવાળા રોકતા નથી, પણ એના નસીબમાં 4-વ્હીલર લખી હતી. એટલે આ આવું હોય કે ઘણી વખત તમારા નસીબમાં ભગવાન એટલા સરસ પેપર લખી રાખ્યા હોય, પણ આપણે પેલા અઘરા પેપર જોઈને ફાડીને ફેંકી દઈએ. એટલે ટ્રસ્ટ ધ પ્રોસેસ, હું બધાને કહું છું કે ટ્રસ્ટ ધ પ્રોસેસ. તમે જેવા છો એવા દેખાવ, એવું તમારે કોઈ શો ઓફ કરવાની જરૂર નથી, રાઈટ. અને બી કાઇન્ડ, એક દયા એ એવો સરસ ગુણ છે ને કે જે ઈશ્વરને સૌથી વધારે પ્રિય છે. નો મેટર વોટ, બી કાઇન્ડ એમ. એ પછી હ્યુમન બિંગને લઈને હોય, એનિમલને લઈને હોય, નેચરને લઈને હોય, એ નાના બાળકને લઈને હોય, પણ બી કાઇન્ડ એમ. એ છે ને તમારા સૌંદર્યની અંદર એક મસ્ત ભરી દઈએ કલર. દયા છે ને, તો આ વસ્તુઓ બધી પહેલાંથી જ લાઈક ઘૂંટાતી ગઈ કે મારે આમ જીવવાનું છે. અને જ્યારે તમને એ ટ્રસ્ટ બેસી જાય ને કે કોઈ તો છે હેલ્પ કરી રહ્યું છે, અને આઈ બિલીવ ઇન દેટ કે મને કોક તો પુશ કરે જ છે કે તમારા કામ થઈ જવા, હે ને, તમારું તમે કંઈ વિચારો ને કંઈ મેનિફેસ્ટ કરો, એને એ પોઝિટિવ વેમાં જાઓ, તો કોઈ એવો યુનિવર્સ પાવર મને હેલ્પ કરી રહ્યો છે કે જેને મારે લેટ ડાઉન ના કરવું જોઈએ, મારે એને વધારે દેવું જોઈએ. કે લાઈક જેમ આંબામાં કેરી આવે તો આંબો નમે, તો મારામાં એ ગુણો આવે તો એ મારે નમ્રતા લઈ આવવાની છે, થોડ પ્રોસેસ હજી સ્ટ્રોંગ કરવાની છે, બહુ અપેક્ષાઓ નથી રાખવાની. સોસાયટી મને કંઈ આપે કે ના આપે, મારે બેક આપવાનું જ છે. લોકો ક્રિટિસાઇઝ કરે તો એનું કામ છે, મારું કામ આ છે. સો આ બધી વસ્તુઓ ધીરે 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 ઘૂંટાતી ગઈ અને લાઈફ આમ ચાલતી ગઈ. તમે હમણાં એક જવાબમાં કીધું કે હું વોકલ છું. તમે છો, પણ ભારતની ઘણી મહિલાઓ છે એ પોતાના માટે જ વોકલ નથી થઈ શકતી. રાઈટ. તો એમને તમે શું કહેશો? હું વોકલ છું, પણ હું એ પોઈન્ટ ઉપર વોકલ છું કે જ્યાં મને ખબર છે કે મારી લાઈફ માટે આ સ્ટેન્ડ લેવાનું છે. ભારતની મહિલાઓમાં જ્યાં આમાં એવું થઈ ગયું છે કે બધું આમ અને આમ થઈ ગયું છે કે જે વોકલ છે ને એટલા બધા ઓવર વોકલ છે કે ત્યાં ડિવોર્સ થઈ જાય છે, ત્યાં માથાકૂટો થઈ જાય છે, ત્યાં ફેમિલી અલગ થઈ જાય છે અને ન્યુક્લિયર ફેમિલી થઈ જાય છે. હું વોકલ એવી દ્રષ્ટિએ છું જ્યાં ફેમિલી જોડે રહીએ છે, હસબન્ડનું માન રિસ્પેક્ટ રહે છે, જ્યાં હું સેલ્ફ સેન્ટર્ડ નથી, બટ હું એક સ્ત્રી છું, પણ એક સ્ત્રીનું સ્ટેન્ડ હોય, એક સ્ત્રીનો અવાજ હોય, એક સ્ત્રીનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એ રીતે છું. સપોઝ કે હું વોકલ છું એટલે કઈ રીતે હું બધાને કહું છું કે જ્યારે તમારી ફેમિલીમાં પ્રોપર્ટીની વાતો ચાલતી હોય તો મહિલાઓને કિચનમાં મોકલી દેવામાં આવે. ભાઈ કેમ? એના બાપાના ઘરે કંઈ નથી લઈને આવી, એના પપ્પાએ હવે એના ભાઈના નામે પ્રોપર્ટી કરી, અહીંયા આવીને તમે એને કિચનમાં મોકલશો? તેને બેસાડો, તમારી લાઈફમાં શું ચાલે. પછી એક છોકરી જ્યારે લગ્ન કરીને આવે એટલે બટ ઓબ્વિયસ બધું ભૂલીને જ આવે, ત્યાં તાળું જ મારી દે પપ્પાના ઘર. અત્યારનો સિનારીઓ અલગ છે, એના વિશે તો ચોપડીઓ લખાઈ જશે અત્યારના સિનારીઓ વિશે. બટ એ પછી અહીંયા આવે, એક સમર્પણ કરે છે કોઈને. પણ સામે તમે જોવો તો પુરુષ બી સમર્પણ કરે છે, એ ખાલી સ્ત્રી સમર્પણ નથી કરતી. તાળી બે હાથે જ વાગે. એક્ઝેક્ટલી. પુરુષને બી સમજવાનું આવે છે ને સ્ત્રીની પણ આમાં ઘર્ષણ ક્યાં થાય છે ખબર? ત્રીજું વ્યક્તિ વધારે પડતું નાચી જાય. એટલે બે વ્યક્તિઓ સમર્પણ કરે છે ત્યારે આ ઘર સંસાર ચાલે છે, અને એ પછી એ બંનેની જવાબદારી ચાલે છે કે બેઝની આ પાયો મજબૂત કરીને ઉપર કેટલું બાંધકામ વ્યવસ્થિત કરવાનું છે. એ બાંધકામમાં એક ટ્રસ્ટ હોય, એક કેર હોય, એક પ્રાયોરિટી હોય, તારો પ્રશ્ન છે એનો જવાબ આપવાની પણ જવાબદારી મારી છે એ પણ હોય. એટલે એ પુરુષને સમજવાનું છે કે મારી વાઈફ મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું વોકલ છું એ વસ્તુઓમાં કે અહીંયા સ્ટેન્ડ લેવાનું, આ મારો અવાજ છે ને એમાં પહોંચીને જ રહેશે. તમે લોકો મારા વિરુદ્ધમાં હશો, મને એનાથી કોઈ નહીં ફરક પડે, પણ આ સાચું છે તો આ સાચું જ છે. ભારતની મહિલાઓમાં પ્રોબ્લેમ એ છે કે એ લોકો એકચ્યુઅલી છે ને ક્લિયર નથી કરી શકતી કે ક્યાં બોલવાનું છે. સપોઝ કે મારા હસબન્ડ અત્યારે અમે કોઈ પણ ધર્મ સ્થાને જઈએ તો એ મારી સાસુનો હાથ પકડીને જ જાય, અને એ કદાચ હું કહું કે મમ્મીને જરાક જોજો એમ, મારા મોઢામાંથી નીકળી જાય કે મમ્મી જરાક જોજો એમ, રાઈટ, કે મમ્મીનું છે ભાઈ હવે, રાઈટ, તો એ તમારે એમને એ વસ્તુ મને છે ને બહુ ગમે છે કે કારણ કે મારો દીકરો મારા હાથ પકડશે. એ વસ્તુ મને બહુ પ્રિય છે, મને ગમે છે એ વસ્તુ. તો ક્યાંક ને ક્યાંક મારો હસબન્ડ છે ને પછી એની રિસ્પેક્ટ મારા પ્રત્યે વધતી જ જાય. તો મને બટ ઓબ્વિયસ પ્રેમ મળ્યો જ છે ને, મને રિસ્પેક્ટ મળી જ છે ને. તે લગ્નને 15 વર્ષ થઈ ગયા,
રાઈટ? તો એ રિસ્પેક્ટ વધે છે. એનું રીઝન છે હું એટલે એક સ્ત્રી, અને એક સ્ત્રી એટલે ઘરનું મેઇન બેઝ. તો વોકલ તમારે ક્યાં રહેવાનું છે ને એ પહેલાં તમે ક્લિયરિફાઈ કરો. વોકલ એવી રીતે ના કરો કે ફેમિલી નાના થઈ જાય. અથવા પુરુષને સ્ત્રી જ અલગ થઈ જાય. હા, એક્ઝેક્ટલી. એટલે એક પુરુષને બી એટલું જ સમજવાનું છે કે મારી વાઈફનો એક સ્ટ્રેન્ડ છે, મારી વાઈફની અહીંયા જરૂર છે, કે મારી બેનની અહીંયા જરૂર છે. અત્યારે અમે લોકો શું ખબર, અમે લોકો પેલો આઉટર હોય ને એવું ફીલ કરીએ એમ. એક મહિલા લાઈક એ પછી તમને એક વાત કહું, કોન્ફરન્સ હોલમાં પણ એવું ફીલ થતું હોય છે. ઇવન વોટ્સએપ ગ્રુપમાં પણ આવું હોય છે. તમે માનશો કે આવું છે, એટલે હું તો જો બોલીશ ને તો આ સાચું છે, પછી આપણો પોઈન્ટ પ્રૂવ કરવાનો, એને મૂકવાનો, પછી પછી તલવારો ઉડે એ આપણે નથી જોવાનું. તમે સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છો. તમારી અમુક રીલ્સ ને વગેરે પણ હું જોઉં છું. એક રીલ મને જે ગમી એ હતી કે તમે લોકો આ બધા જુએ છે, મને એમ કહે છે કે આટલો ખર્ચો તમે કેવી રીતના કરી શકો. ટૂંકમાં મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે તમે આટલા કામ કરો છો, તમે કીધું છે કે ભાઈ શો ઓફ કેમ કરે છે, આવું તમને કદાચ પર્સનલમાં કે પણ સોશિયલ મીડિયામાં પણ ટ્રોલિંગ ઘણું થતું હોય. તો એના વિશે તમે શું? પછી ટ્રોલિંગમાં તો એવું છે ને કે આપણે તો કશું જ નથી. સેલિબ્રિટીઓ તો ઘણું બધું ટ્રોલ લેતા હોય છે, અને એ લોકો કદાચ જોતા જ નહીં હોય. અને પેલી વસ્તુ પેલું છે જ ને, ગીત કુછ તો લોગ કહે લોગો કા કામ કહે. ના પછી ગધેડાની સ્ટોરી છે, બાપ દીકરાની સ્ટોરી છે. તો સમાજ બધી જ, જેમ આપણું શરીર પંચતત્વથી બન્યું છે ને, તો સમાજ પણ હજારો વસ્તુઓથી બન્યો છે. સમાજની રૂપરેખા છે એ પણ હજારો વસ્તુથી બની છે. તો આમાં મને એવું લાગે કે હવે તમે જે જનરેશનમાં, કૃષ્ણ કહે છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે. હવે એ જનરેશનમાં આવ્યા છે. તમે અને મેં સુખ દુઃખ ગાયના હળથી લઈને બધું જોયેલું છે, ખેતરના પેલાથી લઈને બધું. અને પછી આપણે એકદમ સડનલી ટેકનોલોજીની જમાનામાં આવી ગયા છે, રાઈટ? અને આપણે નસીબદાર છીએ, આઈ થિંક સો, કે આપણે એ જૂનો જમાનો બી જોયેલો છે. સપોઝ કે મેં અમારા ખેતરમાં ગાળાને હતા, બળદો હતા, એ બી જોયેલું છે. અને એક બટન દબાવને ક્યાંય પૂગી જાય એ પણ આપણે જોયેલું છે. તો હવે આપણે જમાનામાં જીવીએ છીએ. તો આપણે બટ ઓબ્વિયસ અત્યારે બધા સોશિયલ મીડિયાનો યુઝ કરે છે. અને સોશિયલ મીડિયામાં જેટલું શો ઓફ છે એટલું સારું વસ્તુ બી છે. તમારી પર ડિપેન્ડન્ટ છે કે એમાં તમારે શું લેવું ને શું ના લેવું, રાઈટ? કદાચ હું કરું છું તો બધાને કહું છું કે હું સાડી કઈ રીતે પહેરું છું ને એ નથી બતાવતી, પણ હું સાડી પહેરીને કઈ ઇવેન્ટમાં જાઉં છું ને એ બતાવું છું, રાઈટ? હું આમાં બી વોકલ છું. બરાબર. ટ્રોલિંગ તો ટચવુડ અત્યાર સુધી એટલું બધું ખાસ થયું નથી, પણ હવે એ તો હું એવું માનું છું કે આ લોકોના લીધે આપણે છે યાર. બેડ ઓર ગુડ, બટ એ લોકોના લીધે એક સેલિબ્રિટી હોય છે. એ ગુજરાતી મૂવીના સુપરસ્ટાર હોય, બોલિવૂડના સુપરસ્ટાર હોય, કે વોટ એવર હોય. તમારી પાસે કોઈ આવીને એમ કે મારે તમારી જોડે સેલ્ફી લેવી છે, કે તમારી જોડે ફોટો પાડવો છે, તો તમે મહાન નહીં, એ વ્યક્તિ મહાન છે કે પોતે નાનું થઈને તમારી પાસે ફોટો પાડાવવા આવ્યું છે. તમે મહાન નથી, રાઈટ? તમે ત્યાં એટલા માટે છો કે તમારે એક બે કામ એને ગઈમાં હશે, એક બે વસ્તુ, અને તમારે તો એના પગે લાગવું જોઈએ કે તને બીજા 5 વ્યક્તિની સામે કે છે કે બેટા મેં તમારી જોડે ફોટો લેવો છે. અને એમાંય બધા લોકો નખરા કરે, પ્લીઝ, સોરી એન્ડ ઓલ એન્ડ દેટ. કંઈ વાંધો નહીં. હું સોશિયલ મીડિયા ઉપર આટલું પોસ્ટ કરવાનું રીઝન, કે તમે જે મને કીધું કે જોઉં, કે એનું રીઝન એ કે એક સ્ત્રી કેટલી જગ્યાએ પહોંચી વળે છે એ દેખાડવા માટે જ તે. સનાતન શું છે, ધર્મ શું છે, હું બધું જ પોસ્ટ કરું છું. ધર્મ વિશે, સનાતન વિશે, મારા યજ્ઞો, મારું પ્લાન્ટેશન, બિલીપત્ર, મહાદેવ, બધું જ. કે તમે કંઈક છો, કોઈના લીધે છો. હું મારું ફેમિલીને પણ બહુ દેખાડતી, એનું રીઝન કે ફેમિલીમાં તમે આવું રહી શકો. હું ટ્રાવેલ લાઈફ બહુ દેખાડું છું. એવું નહીં કે વી આર લિવિંગ લક્ઝરિયસ લાઈફ, નો. એ અમે પહેલાંય જીવતા હતા, અને પહેલાંનું ઘણું છે, એવું નથી. બટ હું ઇન્ડિયાને તમે એક્સપ્લોર કરો એ હું પ્રમોટ કરું છું. મને કોઈ પેમેન્ટ નથી આપતું, નહીં ગુજરાત ટુરિઝમ કે નહીં ઇન્ડિયા ટુરિઝમ, છતાં બી કરું છું. મને એકે હોટલ મારી પાસેથી પૈસા લઈને જે લોકો મને ત્યાં રહેવા દે છે, છતાં બી હું એને મેન્શન કરું છું. રીઝન કે મારું ઇન્ડિયા એક્સપ્લોર થાય, લોકો ઇન્સ્પિરેશન લે. મને કદાચ 1 લાખ લોકો ફોલો કરે, એમાંથી 5 તો જશે, 10 તો જશે. હું સાડી પહેરું છું તો એમાંથી અત્યારની જે છોકરીઓ છે, મેં જોયું છે આફ્ટર મી, ભલે લોકો મને ખરાબ કહે કે સારી કહે, પણ મને મારી કોપી કરતાં મેં હજારોને જોયા છે. અને મને ગમે છે, એનું બહુ જ પોઝિટિવ વેમાં લઉં છું. હું એને ઇન્સ્પાયર તરીકે લઉં છું. એને એમ નથી કહેતી કે તું મારી કોપી કરે છે, નો, નેવર. હું લકી સમજું કે તે મને ઇન્સ્પાયર કરી.
સી આ જ ફરક હોય છે થોટ પ્રોસેસની અંદર. તમારે કઈ વ્યક્તિ વસ્તુને શબ્દોને કઈ રીતે લેવું. એટલે હું આવી રીતે લઉં છું. એટલે ટચવુડ મને કોઈ ટ્રોલ તો નથી કરતું, બટ કોઈને એવું હોય છે કે આ હરેક વસ્તુ સોશિયલ મીડિયામાં નાખે છે. હા, એટલા માટે જ નાખું છું કે તમે લોકો જોવો કે ઘણા લોકો ને કે આજે અહીંયા જવાનું, યાર મારે તો આવી નહીં થાય, મારું પહેલાં હું આવીશ, મારું ગમે એવું સ્કેડ્યુઅલ હશે, હું તમારે ત્યાં 3 જગ્યાએ જઈને આવી છું, રાઈટ. તો હું ઉઠી હોઈશ સવારે વહેલી, મારા પૂજાપાઠ થયા હશે, મારો બ્રેકફાસ્ટ થયો હશે, મારા છોકરાઓ સ્કૂલ ગયા હશે, તો હું લશ્કર લઈને જ બેઠી. મને કંઈ વરદાન તો મળ્યા નથી કોઈ બાબતના કે અહીંથી નામ કરીશ તો આમ થઈ જાય, અહીંથી નામ કરીશ તો આમ થઈ જશે, રાઈટ. ઇટ્સ મીન બેલેન્સ, રૂટીન લાઈફ, મોર ઓવર મેનેજમેન્ટ. તમે મેનેજમેન્ટ કઈ રીતે કરો છો? ટાઈમ મેનેજમેન્ટ. તમારું કાર્યક્રમ ખતમ કરીને હું 3 જગ્યાએ જવાનું છે, રાત્રે મારી જ પોતાની ડિનર પાર્ટી છે, તો એ મને ખબર છે, મારી ડાયરી મારી જોડે જ હોય છે. એટલે હું કંઈ એમાં કંઈ વેદો નથી ભણતી, ત્યાં મારે કંઈ શ્લોકો નથી બોલવા પડતા. હું એ વસ્તુને એઝ અ મેનેજમેન્ટ તરીકે લઉં છું. એટલે હું આ બધી કરી શકું ને. એમાંથી લોકો 5 વ્યક્તિ તો લેશે ને લે છે. સિદ્ધાર્થભાઈ, મને કેવા પોઝિટિવ મેસેજ આવે છે, અને અમુક ટાઈમ તો લોકો એટલા સરસ ગ્રાફવાળા મેસેજ કરે ને કે હું કેટલી વખત મેસેજ વાંચીને રડી પડી છું. મને ઘણા લોકો એની પર્સનલ સ્ટોરીઓ કીધી છે, હસબન્ડ વાઈફની સ્ટોરીઓ, ઇનલોઝની સ્ટોરીઓ, ઘરમાં શું પ્રોબ્લેમ ચાલે છે. અમુક વિધવાઓ છે, નાની ઉંમરમાં વિડો થઈ ગયા છે, અમુક લોકોની પાસે ભરપૂર એજ્યુકેશન છે પણ નોકરી નથી કરવા દેતા ઘરના લોકો, અમુકને મા બાપના સપોર્ટ નથી, અમુકને હસબન્ડના સપોર્ટ નથી. ને જે લોકો લખતા હોય ને ત્યારે આઈ કેન ફીલ, આઈ કેન રિલેટ, એમ કે વાવ, અચ્છા કે બેન તમારું અમે આ જોયું હતું ને, પછી તમારું મેં આ સાંભળ્યું હતું ને, પછી મેં તે દિવસે નક્કી કર્યું કે હું આ કરીશ. લોકો પોતાના ક્લાસીસો ચલાવે છે, પોતાના પાર્લર ચલાવે છે, અમુક લોકો બહાર નીકળતા થયા છે, અમુક લોકોને મળતા થયા છે. અને એનું રીઝન આપણામાં પ્રોબ્લેમ ક્યાં આવે ખબર? આપણા બંને વચ્ચે કોમ્યુનિકેશન ના હોય ને તો પ્રોબ્લેમ આવે. લોકો કોમ્યુનિકેટ કરતા થયા છે કે કોમ્યુનિકેશન ઇઝ ધ કી ઓફ રિલેશનશિપ, ઇઝ ધ કી ઓફ એવરીથિંગ. એમ મને મારી સાસુથી તકલીફ છે પણ હું એને કહીશ જ નહીં, એને અરે મળમાં ચાલી રહીશ તો અમારે વચ્ચે ઘર્ષણ થશે. પણ હું એને એમ કહીશ કે મમ્મી આપણે આમ કરીએ તો કેવું રહીએ, મારો આવો વિચાર છે, તમારો શું વિચાર છે, એટલે મને એનો વિચારે જાણવા મળશે. તો એ મને શું કહેશે કે સારું છોડ ને, આ તું કે નહીં સાચું, કે આમ રહેવા દે ને, આ નહીં, આ બરોબર નથી થતું, તો વિચારો પણ જાણવા મળે. એટલે કોમ્યુનિકેટ કરો. બરાબર. આવી રીતે ચાલે છે સોશિયલ મીડિયા લાઈફ. અને હું એ લોકોને થેન્ક યુ કહીશ કે એ લોકોએ જ મને ફેમસ કરી છે. છેલ્લા 2 પ્રશ્નો કરીને આપણે પૂર્ણ કરીએ. હા, કારણ કે તમે મારી જોડે એક આખી 2-3 કલાક કાઢી લેશો, એટલી વાતો છે અમારી પાસે. આપણે ફરીવાર મળીશું. હા, ચોક્કસ, સાચી વાત છે. આપણે લોકોને સ્ટુડિયો અને શું કહેવાય આપણા ટોક શો ની પણ ગરિમા સાચવવાની છે. હવે લગ્ન પહેલા તમે શું કરતા એ કહો. લગ્ન પહેલા પપ્પા, તમે જે પેલો ગુમડાનો એ કરતા એ તો જાણી. લગ્ન પહેલા ભણતી હતી. લગ્ન પહેલા ભણતી હતી, જોબ કરતી હતી. મેં મારી જોબ 2,500 સેલેરીથી સ્ટાર્ટ કરી છે રાજકોટમાં. ઓકે. મેં તમને કીધું જેએનવીની સ્ટુડન્ટ છું, ત્યાંથી પછી હું રાજકોટ આવી. અને આમ હું MBA થયેલી છું, પર્સનલ મેનેજમેન્ટ અને HR મેનેજમેન્ટમાં. પણ એની પહેલાં મેં સાયકોલોજી પર અને ફિલોસોફી ઉપર બેચલર કરેલું છે. અને પછી રાજકોટ આવી. રાજકોટમાં મારું ડિપ્લોમા એન્જિનિયરિંગ મેં ત્યાંથી કરેલું છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને પછી બહુ મોટો કીડો હોય ને માણસના જીવનમાં કે આ એ કરું, મેં ના કીધું આ એ કરું ને તે એ કરું ને. અને મારામાં ખબર નહીં હવે સદગુણ છે કે અવગુણ છે કે દુર્ગુણ છે ખબર નથી, પણ હું વધારે પડતી પેલું કહેવાય ને સેલ્ફ રિસ્પેક્ટ, સ્વાભિમાની માણસ છું. ઓવર એમ કે એક આઈ થિંક ખબર નહીં પણ આટલું બધું બી ના હોવું જોઈએ કે અમુક વસ્તુઓ તમારાથી સહન ના થાય. એટલે મેં બધાને મેસેજ આપીશ કે મેં એકચ્યુઅલી લગ્નના ટાઈમે મારા ડેડી પાસેથી એક નાકની ચૂક પણ નથી લીધી, મેં દહેજ નથી લીધું. અને એ મારો ને મારા હસબન્ડનો બંનેનો આઈડિયા હતો કે આપણે દહેજ નહીં લઈએ. અને આઈ સ્ટીલ રિમેમ્બર મારી મમ્મી બહુ રડી હતી, એમ કે અમારી એકની એક જ દીકરી છે ને આવું તો ચાલે જ નહીં એમ. એટલે મેં તો હું નહીં લઉં એટલે નહીં જ લઉં. અને મારું એવું છે કે હું સૌરાષ્ટ્રની છું ને મારું ઇનલોઝ છે ને એ મહેસાણી છે. એ જ છે કે લવ મેરેજ હતા. આપણે સેમ કાસ્ટના, ફૂલી ઓન એરેન્જ, બટ એકબીજાને ગમતા હતા. અને પપ્પાને મમ્મી પપ્પાને વાત કરેલી, એ લવ સ્ટોરીનું બી એક અલગ પોડકાસ્ટ થઈ શકે એમ છે. અને શૈલેષ ઇઝ રિયલી નાઇસ, જેન્યુન પર્સન, બહુ જ જેન્યુન માણસ છે. અને આઈ એમ રિયલી લકી, ફીલ લકી, ટચવુડ કે મારી લાઈફનું 70-80% ક્રેડિટ તો એ માણસ જ લઈ જાય છે. અને એક
તમારી રાશિના બાય ધ વે કુંભ સારા જ હોય. યા એક્ઝેક્ટલી. અને બહુ હાઈલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ હોય ને એની જોડે રહીને તમારે એકદમ અપ ટુ ડેટ Creative રહેવું વધુ પડે. હોય, કોમ્બિનેશન. ક્રિએટિવ માઇન્ડ ઓછું બોલે, અમારા જેમ ભડભડિયા ના હોય. એટલે પછી રાજકોટ હતી. રાજકોટે છે ને મને ખૂબ સ્કોપ આપ્યો. સ્કોપ ઇન ધ સેન્સ કે મને ત્યાં છે ને આપણને માણસને ઉડવું હોય, તમે એને પાંખો ઈશ્વરે આપી હોય પણ પાંજરામાં રાખો તો હે ને, તો તમને જ્યારે એ ખુલ્લો આસમાન મળે ને તો એ પક્ષી બાઝ બની જાય, ઈગલ બની જાય. એટલે મને રાજકોટ આવ્યું ને તો હું એક એની કૃતજ્ઞતા એક રાજકોટ સિટી માટે બી છું. પછી એક અમારા દીપકભાઈ નાકરાણી કરીને હતા, જેમના જોડે મેં અહીંયા વડોદરામાં કામ કર્યું. એ બી મારા લાઈફનો એક બહુ મોટો રોલ છે કે એ વ્યક્તિ મારી લાઈફમાં આવ્યા અને એ વ્યક્તિ મારી પર એક બહુ ટ્રસ્ટ રાખ્યો કે તું એક ઘણી વખત હોય ને અમુક લોકોની પારખી નજર જ હોય કે આ વ્યક્તિ આપણામાં ચાલે એવી છે, આ કરી લેશે. એટલે એણે મને એમ કીધું કે તું મારું વડોદરાનું બધું સંભાળી લઈશ એમ, એને મારામાં ટ્રસ્ટ હતો. એટલે એ ક્યાંક ને ક્યાંક જીવનમાં તમે જે સ્ટેપ ચડ્યા હોવ છો ને, કે તમે પ્લેન લઈને નથી ગયા, તમે વન બાય કરીને જ ગયા છો. એટલે આપણા જીવનમાં આપણે છે ને એક માહોલમાં આવી છે ને આપણે બધાને ભૂલી જઈએ, બટ આપણી પાછળ બહુ મોટો જોવા જઈએ તો આપણા ખભા પર બહુ બધા લોકોના ઋણનો ભાર હોય છે, હે ને. તો એ એક તો મારા હસબન્ડ, મારા ઇનલોઝ, મારા ડેડી, પછી એક દીપકભાઈનું મેં જે તમને નામ લીધું એ રાઈટ. પછી આપણા ભાઈઓ, ઘણી વખત જ્યારે બેન બહુ આગળ હોય ને તો ભાઈઓને જેલિસી ના થાય. મારા ભાઈઓ એવા જ છે કે એ લોકોને છે ને પ્રાઉડ આવે મારા પ્રત્યે, મારા બે ભાઈઓને પણ એમ. એટલે હું એટલે જ કહું છું કે હું એક વ્યક્તિ છું ને પણ હું આમ બધાની વચ્ચે આમ સંકળાયેલું માણસ છું અને હું એના માટે બહુ જ કૃતજ્ઞ છું કે મને આ લોકો મળ્યા મારા જીવનમાં. અને છે ને સિદ્ધાર્થભાઈ, આપણા લોકોનો પ્રોબ્લેમ શું છે ખબર? આપણી પાસે જે નથી હોતું ને એના માટે આપણે રડીએ, પણ આપણી પાસે જે હોય છે ને આપણે કોઈ દિવસ કદર નથી કરતા હોતા. આપણે એને ટેકન ફ્રોમ ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. મને છે ને શા માટે વસવસો નથી કે કોઈ હું દુઃખ નથી લગાડતી કે મને કોઈ અપેક્ષા નથી. એનું રીઝન મારે જેને ક્રેડિટ દેવાની છે ને એને જ દઉં છું. લોકો જે મારી જોડે જોડાયેલા છે, જેણે મને આગળ કરી છે, એને મારે હું એને લાઈક તમે કશું છો નહીં કે એને હું બાયપાસ કરું છું. અને જે લોકો આપણે બોલાવતા નથી, જે લોકો આપણને કશું માનતા જ નથી, ત્યાં આપણે એવું કરીએ કે આ મને નથી બોલાવતા ને પેલાય મને ના બોલાવીને પેલાય મને માન સન્માન ન આપ્યું ને એને પાણીનો ગ્લાસ ના આપ્યો. ના, જેણે કરેલું છે ને એને ભરપૂર પ્રેમ કરો. જે નથી કરતા નહીં, તમે ગમે એટલું ખોટું લગાડશો કે બોલશો તો એ તમને જે આપવાના છે જ આપવાના છે. એટલે આ બધા વ્યક્તિઓનો બી બહુ મોટો હાથ છે. એટલે રાજકોટ સિટીમાં હતી, ત્યાંથી હું આવી રીતે બહાર આવી, પછી વડોદરા આવીને પછી અમારા લોકોનું મેરેજ નક્કી થઈ ગયું અને પછી તો લાઈફ ચાલી. ચાલો, તો તમે કીધું કે તમે ટાઈમ મેનેજ કરો છો, અને મારો સૌથી પહેલો સવાલ એ હતો કે તમે આ પણ કરો છો, આ પણ કરો, તો બધું કેવી રીતના મેનેજ કરો છો? બધું મેનેજ કર્યા પછી ફ્રી ટાઈમમાં તમે શું એવી પ્રવૃત્તિ કરો કે તમને મજા આવે, તમને ગમતી પ્રવૃત્તિ? હું બહુ રીડિંગ કરું છું અને ફ્રી ટાઈમ જેવું તો હવે કશું રહ્યું નથી, બટ મારા 2-3 વસ્તુ છે. એક રીડિંગ છે, એક વોકિંગ છે. માણસે જ્યારે બહુ ડિપ્રેશન હોય ને તો વોક કરવું જોઈએ, બધું નીકળી જાય. ચાલો ને એટલે 20 માઇલ પણ ચાલો ને એટલે તમારું એક મન શાંત પડી જાય. અને એક રીડિંગ છે અને એમાં આધ્યાત્મિક બુક્સ વધારે. અને બસ મારી દીકરી છે નાની એવી 5 વર્ષની, એની જોડે રમો. અને મારા ફ્રી ટાઈમમાં હું છે ને મારા સસરા જોડે બેસું છું. શું કરો તમે? મારી સાસુ જોડે બેસું. એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય ને એ ફ્રી ટાઈમનો યુઝ એવી રીતે થઈ જાય કે મમ્મી પપ્પાને પણ આપણા પ્રત્યે એવી કમ્પ્લેન ના રહીએ કે છોકરાઓ અમને બોલાવતા નથી. અને એ લોકોની પણ એક પ્રાયોરિટી છે અને એ પ્રાયોરિટી ઓલવેઝ આપણે સેટ પર રાખવી જ જોઈએ. એટલે એની પ્રાયોરિટી પણ સેટ થઈ જાય. અને બાકી તો વોર્ડરોબ સાફ કરીએ ફ્રી ટાઈમમાં. મેં જોયું છે તમે ફરો છો પણ ઘણું. તો ફરવાનું રીઝન મેં આપને કહ્યું ને, એ આપણી દેશની ઇકોનોમી જાળવી રાખે. તમે બહાર પણ જતા હશો? હા, બહુ જાય. ન્યાય જોઈએ ને થોડા એ લોકોને પૈસા, પણ એ બુકિંગ તો આપણે ઇન્ડિયામાં જ થાય છે ને. ઓકે. ફરવાનું રીઝન છે પરિવારની જોડે રહેવું. મેં એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે ફરવાનું મેઇન રીઝન એ છે કે તમે તમારા પરિવારને બહુ નજીકથી જાણી શકો. જ્યારે તમારે કોઈ વ્યક્તિને જાણવું હોય ને તો એની જોડે ફરવા જાઓ. એક કોટ છે. એટલે અને પેલું કહેવાય છે ને કે ડેસ્ટિનેશન મહત્વનું નહીં હોતું, કંપની મહત્વની હોય છે. જોડે કોણ છે. આપણે બંને મસ્ત ચાના ગલ્લે બી ઊભીને મસ્ત ચાની ચુસ્કી લેતા 2-3 એક
વાતો શેર કરી જ શકીએ જે જીવનમાં ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થાય જ. રાઈટ. કોઈ જગ્યાઓ એવી હોય છે કે તમને તમારું જીવનને ટર્નિંગ પોઈન્ટ આપી દેતા હોય છે. એટલે ફરવું બહુ જરૂરી છે ઇકોનોમી માટે, સેલ્ફ પેમ્પર્ડ માટે પણ. અને આંખોને જ્યારે આ બધું જોઈએ તો નેગેટિવિટી જ શા માટે દેખાડો, બધા કેટલું પ્રકૃતિ છે. હું કાલે જે જગ્યા ઉપર હતી ત્યારે મને એ જગ્યા ઉપર મને એવો વિચાર, અને હા તમે ફરવા જાઓ ને તમે ફિલોસોફર બની જાઓ યાર. એટલે એનું રીઝન કે આપણે જોવા જઈએ તો આપણે જ મિથ્ય છે ને, મિથ આપણે જ છે. આ તો બધું અહીંયા જ રહેવાનું છે. આપણે જે અત્યારે હાય હંબા કરીએ છીએ, મારું મારું કરીએ, એટલા લડાઈ ઝઘડા, આ તે, એટલી કોમ્પિટિશન, એટલા ગ્રજીસ, દેર આર સો મેની થિંગ્સ રાઈટ. બટ આપણે જ મિથ છે. આ લોકો જે પ્રકૃતિ છે તો અહીંયા જ રહેવાની છે ને. અને તો એનું તો પહેલેથી જ અહીંયા ચાલ્યું જ આવ્યું છે ને આપણા વગરે ચાલ્યું જ જવાનું છે. તો આ વસ્તુ બી આપણને એક શીખવા મળે. એટલે ફરવું જરૂરી છે. 4-5 પોઈન્ટને લઈને એક તો પરિવારની નજીક આવીએ, દેશની ઇકોનોમીમાં આપણે ભાગ લઈએ અને આપણે આપણી જાતને ઓળખીએ. રાઈટ. જીયાબેન, તમે આવ્યા અને ઘણું જાણવા મળ્યું. અને એક વુમન આંત્રપ્રિન્યોર કેવા હોય મેં વાંચ્યું હતું તો ઘણું, પણ સાક્ષાત જ્યારે જોયા, વાતો સાંભળી ત્યારે ઘણું બધું જાણવા મળ્યું. અને બસ તમે તમારા દરેક કાર્યમાં આવી જ રીતના સફળતા પામો એવી અમારી શુભેચ્છાઓ છે તમારી સાથે. તમે એક અમને શુભેચ્છા એ રીતના આપી શકો કે તમારા જે કોઈ પણ ફોલોઅર્સ છે વગેરે ને તમે એક અપીલ કરી દો કે અમારી ચેનલ આ સબસ્ક્રાઈબ કરી દે. શ્યોર શ્યોર. મિત્રો, હું ઓલવેઝ મીડિયા પર્સનને એટલું બધું કહેતી હોઉં છું કે તમે મેઇન કી છો કોઈ પણ વ્યક્તિને અપ લઈ જવા માટે. અને સિદ્ધાર્થભાઈ, તમે મને આ સ્ટેજ આપ્યું એટલે મને એમ થાય કે મારી વાતો આ માધ્યમથી આગળ પહોંચે છે. એટલે મારા જેટલા બી ફેન, ફોલોવર, મિત્રો, રિલેટિવ કે જે બી છે એ જ્યારે પણ અમારું આ મસ્ત એવું નાનકડું એવું પોડકાસ્ટ સાંભળ્યો અને રિયલી મને પણ બહુ મજા આવી. અને આ જે જૂના પોડકાસ્ટ કરતા અલગ હશે. એવું હશે. અને આ તમારો જે આ ભાઈનો જે આ સ્ટુડિયો છે, તમે છો એ બી જીવનમાં બહુ આગળ આવો. બહુ મોટા મોટા સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યૂઝ લ્યો, લોકોની વાતો તમે બહાર કાઢી શકો એવું કોઈ ના કાઢી શકે. એટલે મારા જેટલા બી ફેન ફોલોવર્સ છે, મારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મારા પોતાના જે બી મિત્રો છે એમને હું નમ્ર અપીલ કરું છું કે પ્લીઝ આપણું આ જે યુટ્યુબ ચેનલ છે એ હું લિંક શેર કરીશ, એમને તમે સબસ્ક્રાઈબ કરો, આમના ઇન્ટરવ્યૂઝ જોવો અને લોકોના વિચારો જાણો કે એકચ્યુઅલી લાઈફમાં શું ચાલતું હોય છે. અને મહાદેવ તમને બહુ આગળ પહોંચાડે, તમારી ચેનલને બહુ આગળ પહોંચાડે. થેન્ક યુ વેરી મચ. દિલથી પ્રાર્થના. અગેન તમે આવ્યા, ખૂબ ખૂબ આભાર. અને આપણે આવતા બુધવારે ફરીથી મળીશું એક નવા સેલિબ્રિટી સાથે, એક નવા જાણીતા ગુજરાતી સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.